મોદજની સોરી મોયદની અંદર અમારી બાજુ મોદજ છે ને એટલે અમને મોદજ યાદ આવી જાય. इकट्ठा થયા છે રાજજીની મહેરથી. અચ્છા મૂલ મિલામાં બિરાજમાન શ્રી રાજજીને ખબર પડે કે અચ્છા મોયદની અંદર મારી આત્માઓ એકઠી થઈને મને પોકારી રહી છે, મને યાદ કરી રહી છે. કેમ પોકારી રહી છે, કેમ યાદ કરી છે? ઈ સખીઓનો મોયદમાં છે મારી જરૂર છે એટલે મને યાદ કરે છે. આજે હું એને યાદ આવું છું તો પ્રેમથી ધનીને પોકારીશું. આપણે બધા બોલીશું શ્રી રાજ શ્યામાજી. આ પરિવાર માટે ફરીથી પોકારીશું રાજ શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી. શ્રી વંદો સતગુરુ ચરણ કો કરું સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધનેશી દેવ ચંદ્રજીના. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ. तेज कुवरी श्यामा जुगल को पल पल करो प्रणाम. पिया जी को पल पल करो प्रणाम. તેમાં કેટલીક સખીઓ ઊભી રહી, ઉઠાડે સર્વે સાથ. આપણને કેમ મૂકશે મારા પ્રાણ તણો જે નાથ. મારા પ્રાણ તનો જે નાથ. સખીઓ વૃંદાવન આપણ ખેલીએ. પ્રણામ સુંદર સાજી. આજે મોયદમાં છીએ ને, અને પહેલા આપણે વ્રજમાં આવ્યા હતા. વ્રજમાંથી રાસમાં ગયા અને એ સંપૂર્ણ લીલાની અંદર દુઃખદમાં દુઃખદ કોઈ પ્રસંગ હોય ને, અગર આપણે બહુ જ દુઃખ વેઠ્યું હોય, આપણને અનુભવ છે ક્યારે કે રાસમાં બાલુજી અદ્રશ્ય થઈ ગયા. જ્યારે સખીએ રાજજીને ન જોયા, પોતાના પ્રીતમને ના જોયા ને, થોડું તો દિલમાં છે કે મારો પ્રાણનાથ છે, મારો આધાર છે, મારો પ્રીતમ છે, એ મને કેવી રીતના છોડી શકે? દિલમાં એટલો તો ધડાવ છે. પણ એક સખી પોતાની બાજુમાં શ્રી રાજને ન જોવા, પોતાના જીવનમાં શ્રી રાજને ન જોવા, તો એનું પહેલું લક્ષ્ય, પહેલું કાર્ય પોતાના પ્રીતમને ગોતવાનું, એને પામવાનું કે એ ક્યાં છે. એના વગર બધું જ ફીકું લાગે, બધું અધૂરું લાગે, બધું જ અપૂર્ણ લાગે એના વગર કે એ ક્યાં છે, મારા જીવનમાં ક્યાં છે, મારા શ્વાસમાં ક્યાં છે, મારા પલ પલમાં ધનીતું રહેવા વાળો. અને આ જે વૃંદાવન હતું ને, બધા સુંદર સાથે વાણી મંથન કરે છે. જે યોગમાં એના બ્રહ્માંડના જે વૃંદાવનનું વર્ણન, જીવન સખી વૃંદાવન જ અંગ જોઈએ. મારા જીવની જીવન છું સખી તું. મેં તારા માટે સુંદર, અતિ સુંદર વૃંદાવન બનાવ્યું છે. જેટલું સુંદર કદાચ વ્રજમાં બી નતું. કેવું વૃંદાવન ખબર છે? સોનાના વૃક્ષ. અત્યારે તો માંડ કંઈક ઘરેનું પહેરવાનું મળી જાય તો સર, ડાયમંડના વૃક્ષ. એટલા બધા સુખ સુવિધાથી ભરેલું વૃંદાવન. નવું વૃંદાવન શ્રી રાજે બનાવ્યું. મારી સખીના જરી જાઉં, એટલું સુંદર વૃંદાવન બનાવું. અને એ વૃંદાવનની અંદર સુંદરસાજી સુખ સુવિધાની કોઈ જ કમી નહીં. સોના ચાંદી હીરા ઝવેરા ડાયમંડ, ના તો સખીના શિંગારમાં કમી, ના એના પ્રેમમાં કમી, ના વૃંદાવનમાં કમી.
અને એ વાલાજી હાથે સુખ લેતા 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 કોઈ કારણસર વાલાજી અદ્રશ્ય થઈ ગયા. પછી શું હાલત થઈ? આજે જે સુખ સુવિધાઓ માટે આપણે દોડીએ છીએ ને ખબર નહીં આપણું મન ચિત્ત બુદ્ધિને જોડી રાખ્યું છે ને, કાશ આ પ્રાપ્ત થઈ જાય, કાશ આ ઈચ્છા પૂરી થઈ જાય, કાશ આ પૂરી થઈ જાય. તો વૃંદાવનમાં તો બધું પૂરું થયું હતું. છતાં એ વૃંદાવનમાં તને તારા વાલાજી સિવાય કાંઈ નહોતું જોઈતું, કાંઈ નહીં. કોઈ આપી આઈને એમ કીધે બોલ સખી તારી બધી જ ઈચ્છા પૂરી કરું. શું છે? સખીની પહેલી માંગ હતી કે મારા વાલાજીને મારી બાજુમાં ઊભા કરી દો, કોઈ તેને મારી સન્મુખ ઊભા કરી દો, મને એની જરૂર છે, એના વગર મેં અધૂરી છું. એ મારો વાલોજી ક્યાં છે? અને ઈ લીલામાં મેં કહ્યું ને સૌથી દુઃખદમાં દુઃખદ એ દિવસ હતો, એ જે વિરહનો દિવસ હતો કે જે વિરહ કર્યો છે. અચ્છા, શેના માટે? વાલાજી નતા એના માટે. આજે બી તો આપણે વિરહ કરીએ છીએ ને, દિવસમાં રોઈએ છીએ, તડપીએ છીએ, કલકલીએ છીએ, ખબર નહીં, પણ દુનિયા માટે, સંસાર માટે. એ સમય હતો તો વાલાજી માટે. કારણ કે એ વૃંદાવનમાં તો સંસાર હતો નહીં ને, એને તો અહીંયા છોડીને આપણે ત્યાં ગયા હતા, કોઈ જતું નહીં. અને એ એટલે તડભજન કે વાલા મારા પ્રીતમ, હું તારા માટે તે જે વ્રજમાં ઉતારી હતી ને, એ વ્રજને છોડીને ભાગીને આવ્યો છું તારા એક વાંસળીના સૂર ઉપર, એક તારા પ્રેમ માટે કે મને તું ક્યારેય દુઃખી નહીં કરું, મારું સુખ સદૈવ તારી સાથે છે. સારા સંસારનો મેં લાત ઠોકર મારીને ધની આવી છું, સદૈવ તારા પડછાયાની જેમ રહું એટલા માટે. અને આજે તું અદ્રશ્ય થઈ ગયો તો જેવા ધની અદ્રશ્ય થઈ ગયા ને, કોઈ કમી નહીં, પણ છતાંય સખી વાલાજી ન ગોતા છે. તો કેવી હાલત છે કે વાલોજી નતા ને તો પહેલું કે છે કે અચ્છા વાલાજી ક્યાં છે? તો કે હશે ક્યાંય વૃંદાવનમાં, હાલો આપણે ગોતી લઈએ. સુંદરસાજી આ જ વાણીથી, મેં તો એવું કહું કે ઘણા તો વાણી નથી મળી, આ જ વાણીથી આ જ સંસારમાં આપણી બાજુમાં બેઠેલી મૂલ મિલાવાળી સખીઓએ વાલાજીને ગોતી લીધા, પકડી લીધા. આપણે બાકી રહી ગયા. એમની વાણી તો આ જ મળી હતી, એમના એ જ વાલોજી હતા. એને આપણે બધા એક જ સ્થાન પર મૂલ મિલાવવામાં બિરાજમાન છીએ ને, બસ એમને વાલાજી ન ગોત્યા. આપણે ખબર નહીં દુનિયામાં શું શું ગોતીએ છે. એમને જોઈતા હતા વાલો, રાજજી જોઈતા હતા, રાજજીને પકડી લીધા. આપણે રાજજીને છોડીને ખબર નહીં શું શું જોઈએ છે. એટલે વાલ રાજજી કહે છે કે અચ્છા તને આ જોઈએ છે ને, ચાલ પેલું એ, પછી હું તારી બધી જ માંગ, તારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય પછી તું મને પોકારજે ને, મેં આવી જઈશ. પણ આજે તો તું ખબર છે શેના પોકારું છું? અચ્છા રાજજી જોઈએ છે તોય શેના માટે? રાજજી આવી જાય ને મારી દુનિયાની બધી ઈચ્છાઓ તથાસ્તુ કરીને પૂરી કરીને જતા રહે, એટલે રાજજી જોઈએ છે ને. સુંદર સાજી અહીંયા જે રાજજી જોઈએ છે ને, બસ પોતાના સુખ માટે કે તેની તું આવી જાય ને બસ. તો વાલાજી નો જોઈએ ને તો સખીઓ કહે છે કે હાલો આપણે આજ વૃંદાવનમાં વાલોજી ક્યાંક હશે, આપણે ગોતીએ અને વાલાજીને પ્રાપ્ત કરી લીધા. જે આ પ્રકરણ એટલું સુંદર શીખ આપે છે ને, અગર કોઈને રાજજી જોઈએ છે ને, એ ગોત છે, રાજજી માટે તડપ છે, દોડ છે, તો એને રાજજી મળે છે. આપણે વિતકથી લઈને છીએ એટલે કે બધા પ્રસંગો એટલે સાંભળીએ છીએ ને, અચ્છા મેં બી એવું કરું, મેં બી એવું બલ કરું તાકી મારો ધની મને બી મળી જાય. એટલે કે ચાલો સખી આપણે વાલાજીને વૃંદાવનની અંદર ગોતીએ. આજે ઈ તો ઈ લીલા હતી ને, આજે આ વૃંદાવન મતલબ કે આ દુનિયાની અંદર આપણે ગોતીએ કે આમાં મારા રાજજી ક્યાં છે, મેં શું કરું તો મને રાજજી મળી જાય, મેં શું કરું તો એની થઈ જાઉં. આજે મેં સંસારની બનીને બેઠી છું, મારા શ્રી રાહજને પ્રાપ્ત કરી લો. એ શીખ આપજે. ઈહા જ હોશે આધાર. કેવો દ્રઢ વિશ્વાસ છે, ઈહા જશે, આટલામાં જશે, નજીકમાં જશે. અને આપણે બધા જોર કરીશું તો પ્રાપ્ત કરી લઈશું સખી. કોઈ બહુ મોટી વાત નથી રાજજીને પ્રાપ્ત કરવા, અને એ તારા માટે પરમધામની આત્મા માટે મોટી વાત નથી, દુનિયા માટે હોઈ શકે.
તારા માટે તારો વાલો પ્રાપ્ત કરવા એ સંસારમાં એકદમ હેલામાં હેલી વાત છે. કેમ? કારણ એ પ્રીતમ તને એટલો પ્રેમ કરે છે ને, તને રોતી નથી જોઈ શકતા. તો મેં તો બહુ રોઉં છું. તો કે વાલા માટે રોતી ન જોઈ શકા. તું રોવું છું પણ દુનિયા માટે, તું તડપું છું પણ દુનિયા માટે, દુનિયાની કોઈ કમીઓ માટે. તું જે દિવસે એની માટે તડપતી થઈ જશે, એના માટે રોઈશ ને. તો વાલાજીની એક કમજોરી છે કે એની રૂહની આંખોમાં એના કે મારા લીધે મારી રૂહના નેત્રોમાં આંસુ ક્યારેય ન સહન કરું, કે એને મેં જોઈએ છે અને હું ના જઉં એના જીવનમાં. ચાલો ગોતીએ પ્રાપ્ત કરી લઈએ ને, અને મળી જશે આપણને. મેં ક્યારે પુકાર્યો હોય એ ના આવ્યો હોય, ક્યારે વ્રજમાં હોય, રાસમાં હોય યા પરમધામમાં હોય, મેં જ્યાં બડી રાંગમાં રહીને પુકારું ને એ મારી સામે આવે. આજે મેં પુકારું, મને દ્રઢ વિશ્વાસ છે કે મારો છે, આવશે મારી સામે. કેમ નહીં આવે મારો વાલો? તો એ જે ગોતવાની વાત કરે છે ને કે હાલો આપણે વૃંદાવનમાં ગોતીએ અને આપણે પ્રાપ્ત કરી લઈશું રાજજીને. જીવતણો જીવન છે. કેમ? કે મારો જીવ છે, મારા જીવનું જીવન છે, આધાર છે ને, કે એનાથી મેં ટકી છું, એનાથી મેં સુખ લઉં છું, એનાથી મારું અસ્તિત્વ છે. એ સર્વે સર્વા છે મારું. અને એને છોડીને આજે દુનિયાને સર્વે સર્વા બનાવી રાખી દે આપણે. એને તો કાંઈ નથી મેં. અને એ મારા સર્વે સર્વાનો મારો જીવ છે, મારો પ્રાણ છે, મારો શ્વાસ છે. એને નહીં પુકારું, એના માટે નહીં તડપું તો કોના માટે મેં તડપીશ? અને એ આવશે. અને મેં કહ્યું ને વાલાજીની કમજોરી કે એની રૂહની રોતી નથી જોઈ શકતા. વાલાજી માટે આંખો હોય ને તો એ લૂછવા આવી જાય, ખ્યાલ છે કે મેં આવી ગયું. તે મારો જીવ છે, જીવન છે, અને મેં પુકારીશ, એને ગોતીશ તો સામે ચાલીને આવશે. જોયું ને આપણે સુંદરસાજી દેવચંદ્રજીની વિતકમાં, દેવચંદ્રજી રેગિસ્તાનમાં દોડા ચાચા સામે ચાલીને આવે છે રાજજી. જબકી દેવચંદ્રજી તો પુકારે નતા કે રાજજી આવો આવો જીવાલા રેગિસ્તાનમાં, એકલી દોડું છું, છોડીને ક્યાં ગયા? એને પુકારે આવે છે કચ્છા રૂમ મારા માટે દોડી રહી છે. દોડતો દોડતો ને પીઠમાં સૂલ ઉપડે છે. કોણ ડૉક્ટર લાવશે? ચાલ મારાથી મોટો કોઈ ડૉક્ટર કરો, ચાલ મેં જઈને એની બીમારી ઠીક કરી દઉં. તો એ ધણી આવે છે કોઈ રૂહ અગર પુકારે છે તો. એટલે કે છે કે એ મારો જીવ છે. આજે ખબર નહીં જીવ જીવન આધાર કોને બનાવી રાખ્યો છે? તે તારો જીવ જીવન આધાર સર્વત્ર સખી મેં છું. એ દિવસે આપણને અહેસાસ થયેલો. આજે ઈ અહેસાસ ન ભૂલી ગયા ને તો રાજજીએ આ રાસ કિતાબનું આઈ થિંક 32મું પ્રકરણ છે, વાલોજી અદ્રશ્ય થઈ જાય છે ને, એ અદ્રશ્ય થવા વાળી લીલા છે. તેતા નહીં મૂકે રે નિર્ધાર. કેટલો ઈમાન છે વાલો નથી, પણ છતાંય ખબર છે કે મને નહીં મૂકે એમ. કે મેં એનું જીવ જીવનના આધાર છું ને, એમ ઈ મારા જીવ જીવનનું આધાર છે ને, એવી જ રીતના રાજજીના જીવ જીવનનો આધાર મેં છું. મારા સિવાય બધાય કોણ તારો આધાર છે? મેં તને વશમાં કરીને રાખ્યો છે. પરમધામમાં સદૈવ તારી સાથે મેં હરેક લીલામાં સામેલ છું. કારણ એટલી તો ખબર છે કે મારા વગર, મારા સિવાય મારા વાલાજીની કોઈ લીલા જ નથી થતી. એની હરેક લીલામાં મેં સામેલ છું, હરેક લીલામાં મેં સામેલ છું. બતાવી શકી તારા વગર તારા પ્રીતમની એક બી લીલા થતી હોય તો? આજે ઈ વાલાજી વગર આ મોયદમાં આપણી બધી જ લીલાઓ થાય છે, થાય છે ને? એની બધી જ લીલાઓ બંધ પડેલી અટકેલી બેઠે છે કે તું ઊભી થઈ જાય ને મૂલમેલામાંથી, હાલ આપણે લીલા કરીએ. એટલે પુકારે છે. એનું બલ બી મેં છું, એની કમજોરી બી મેં છું. મેં પુકારીશ તો એ આવશે. એટલે મારો જીવ છે, જીવન છે, અને મેં એને પ્રાપ્ત કરી લઈશ. ખબર છે કે ઈ મારા વગર નથી રહી શકતો, મારા આંસુ નથી જોઈ શકતો, મને રોતી નથી છોડી શકતો મારો વાલોજી. કેમ? બહુ પ્રેમ કરે છે મને, મારા વગર નથી રહી શકતો. એનો પ્રેમ પુકારે, એની રૂહ પુકારે, અને શ્રી રાજનો આવે એવું
હોઈ શકે? એ જરૂર આવશે. આવા દ્રઢતાથી છે ને વૃંદાવનની અંદર ગોતજે. સખી એ રે આપણને મૂકી ગયો. કેવું છે વૃંદાવનની અંદર? અચ્છા, રાજસી, ત્રામસી, સ્વાતસી 3 સ્વભાવ હતા ને આ સંસારના. તો તામસીઓ સખીઓ છે, રાજસીઓ છે, એ અંદરો અંદર વાતો કરે છે. તો કોઈ સ્વભાવવાળી સખી કે છે, સખી વાલોજી લીલા કરતા કરતા આપણી વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા, તને મને છોડીને વહી ગયો, આપણને એકલા છોડીને ગતા રહ્યા, ન દેખાતો ક્યાંય. તો એક સખી બીજી સખીને એવું કહે છે કે ઈ વાલોજી આપણી વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા છે. એણે દયા નહીં રે લગાર. કે એને દયા નથી કે આપણને આ વૃંદાવનમાં આપણને છોડીને જતા રહ્યા? એને એના પ્રેમ પર દયા નહીં, એને એની આત્મા પર, રૂહ પર દયા નથી કે રૂહને એકલી છોડી દે. ચલો, વ્રજની અંદર તો બચ્ચાઓ હતા, પતિઓ હતા, સંસારમાં લાગેલા હતા, પણ રાસમાં તો કાંઈ નતું. માયા લવલેસ બી નથી મારી અંદર કે વાલા તારા સિવાય કોઈ મારું હતું નહીં. છતાંય તમે ધની મને છોડી દીધી. હવે અહીં થકી કેમ ઉઠીએ? તો આગળ કહ્યું ને કે સખી હાલ વૃંદાવનમાં ગોતી આપણે. તો જે સ્વાતસી રાજસી સખી છે ને, એ જમીન પર ઢળી પડેલી છે. અને હાલત કેવી છે ખબર છે? કે જે સખી મેં અહીંયા ઢળી પડી છું ને જમીન પર, તો આની અંદર પ્રાણ જ નથી, આ તો ડેડ બોડી પડી છે. તું ગોતવાની વાત કરું છું? એક એટલી સુંદર વિરહની પરાકાષ્ઠાની, અને આ બધે જ આપણે અનુભવ કરેલો છે, આપણી ખુદની લીલા છે સુંદર સાજી. સખી આમાં પ્રાણ ન દવ, આ ડેડ બોડી છે, આ મરદું પડ્યું છે, એને તું કહું છું કે ઊભી થા. અનો પ્રાણ તો એ વાલોજી છે. એક વાર કોઈ એને મારી આંખોની આમે, નેત્રોની આમે ઉભા કરી દે, તું કઈશ ત્યાં દોડી છે, તું કઈશ ત્યાં ગોતી છે, તું કઈ છે કરી છે. પણ આ લાશને ક્યાં કહું છું હાલ ગોતીએ? એના વગર મારી અવસ્થા ડેડ બોડી જેવી થઈ ગઈ છે. ઊભું નથી થવાતું સખી. ખાસ કોઈ કેવું મહેસૂસ કરે કે એના વગર મેં કેવી મેં સુંદર કે મારું સ્થાન ક્યાં? ઓલ્યા નહીં કહેતા સુંદરસાજી કે જે ઇન્દ્રાવતીજીના ધામદિલની અંદર સ્વયં અક્ષરાતીત યુગલ સ્વરૂપ બિરાજમાન છે, છતાં એક રૂહ પોકાર કરે છે. રાજજી અંદર છે તોય પોકાર કરે છે, ઈશ્ક દીજો મોહે આપના. અચ્છા, અંદર બેઠેલા જ હતો એમ. અચ્છા, આગળ જઈને ઈ જ રૂહ પાછી પોકાર કરે છે, પ્રથમ લાગુ દોય ચરણ કો ધનીએ ન છોડાય ખીન. અચ્છા, જે યુગલ સ્વરૂપ બિરાજમાન છે એ રૂહ શ્યામાજીના છે કે ધની શ્યામાજીના ચરણ કમલને ક્યારેય ન છોડાવતા ને. મેરે જીવ કે એ જીવન ક્યાંનાથી મેં સદૈવ રસ, શ્રી રાજ રસ પીવું છું કે મને ક્યાં લાગજે. અને આજે આ કે ભાઈ મારા જીવનમાં શું હોવું જોઈએ? શ્રી રાજના ચરણ કમલ, એની ખુશ્બુ, એની તડપ. મેં એની રૂહ છું ને, તો એની એક એક ખુશ્બુ, એની એક એક અદા મારી જીવનમાં હોવી જોઈએ. એને છોડીને ક્યાં મેં લાગી છું? શું મારા જીવનમાં છે? કોઈ એમ કે ને, અચ્છા કોઈ સખી થોડી કઈ જાગ્રત હોય એમ કે તને નહીં, આ સંસારમાં તો બહુ બધા ઈર્ષ્યા કરતા હોય. તો કે સૌથી વધારે ઈર્ષ્યા કોની પર આવે? તો કે જે પરમધામમાં જે કંચન રંગનું સિંહાસન છે ને, એની પર જે નૂરની ચોકી છે ને, એનાથી મને ઈર્ષ્યા જલન થાય છે ને, એટલી કોઈનાથી જલન નથી. તો કે ખા, તો કે મારા વાલાજીના, મારા પ્રીતમના જે નૂરી ચરણ કમલ જે મારા દિલમાં હોવા જોઈએ, ઓ નૂરની ચોકી, તું એટલી કોમલ બનીને બેઠી છું મારા વાલાના ચરણ લઈને, મારા દિલ કરતા તું કોમલ થઈ ગઈ. એ ચરણ મારા દિલમાં આપી દે. તારા લીધે મારા વાલાના ચરણ મારા દિલમાં નથી આવતા. ત્યાં મેં હોવી જોઈએ સદાય, એ મારા દિલની અંદર હોવી જોઈએ. કાશ મારા દિલને મેં નૂરની ચોકી બનાવી દઉં, અને એમાં મારા રાજશ્યામાજીના ચરણ કમલ સદૈવ રહે. પછી કોણ દુખી કરે આ સંસારમાં? જેના દિલની અંદર યુગલ સ્વરૂપના ચરણ કમલ હોય. સુંદર સાજી
કે હાલો આપણે ગોતીએ. તો કે કેવી રીતના ગોતું? સખી શ્વાસ ન થાવું તો એના વગર, નેત્રો ખુલતા નથી એના વગર, પ્રાણ નતા શરીરની અંદર, અને તું ગોતવાની વાત કહું છું. એકવાર એને લઈ દે, પછી તો તું કહીશ એમ મેં ગોતી છે વૃંદાવનની અંદર, એના વગર તો ઊભું બી થવાય એવી અવસ્થા નથી મારી. ઈ હાલત છે. મારા જીવન વિના આધાર, કે મારું જીવન છે એ મારો આધાર છે, એના સહારે મેં ખડી હતી ને, હજુ જો જમીન પર ઢળી પડી છું. કેમ ઢળી પડી છું? કે ઈ નથી. કેમ ઢળી પડી છું? કે આધાર નથી, ટેકો હતો, એનાથી મેં ખડી રહેતી હતી, એનાથી મેં દોડતી હતી. રાસની જેટલી બી રામતો કરી છે ને, ઉછલ જે કઈ ઈ એનાથી કરી, એ સામે હતો ત્યારે. ઈ નત ને તું મને નાચવાનું કહું છું, ઈ નત ને તું મને ગોતવાનું કહું છું. કોના માટે નેત્રો ન ખોલું? ઈ હોય તો જોવા નેત્રો ખોલું. ઈ આધાર છે મારો. કોઈ તો મારા પ્રીતમને મારી સામે લાવી દો. મેં શું એવું કરું કે મારો શ્રી રાજ મારી સામે આવી જાય, કે મારી બાજુમાં ઈ જોઈએ છે, મને મારા શ્રી રાજ શ્યામાજી જોઈએ છે. મેં કાંઈ બી કરીશ ધની, તું આવી જા સામે. સખી કેહી રે સનંદે ચાલીએ, એ સનંદે કે સખી તું ગોતવાની વાત કરું છું ને, મેં તો જમીન પર છું, બેઠું થવાની અવસ્થા નહીં, અને તું ચાલવાની વાત કરું છું. હાલ આપણે ગોતીએ વાલાજીને ગોતી લઈશું. અહીંયા પડી છું, જેમ આયુષ્યમાં પડ્યા હોય ને કોમાની અવસ્થાની અંદર, એવી રીતના એક સખી પડી જાય. કેવી રીતના આયુષ્ય વાળાને, ડેડ બોડી વાળાને કેવી રીતના તમે ચલાવશો? કેવી રીતના સખી ચાલુ? કે આ ચરણોની અંદર એનું બલ હતું, એને જોતી હતી, એની ખુશ્બુ હતી, તમે દોડતી, ત્યારે મેં એને ગોતતી. હવે ઈ જ નો રહ્યો, કેવી રીતના ચાલે ને? ઘણા પરિવારમાં મેં જોયા છે, કોઈના દીકરો કોઈના પરિવારમાં એકલો વાલો સદસ્ય હોય ને, એ ના રહે ને તો મનુષ્ય જીવવાની આશા છોડી દે, કે મારું આ શું કામ મેં શ્વાસ લઉં, કેહી પેને મેં ચાલુ, જેના માટે ચાલુ છું ઈ જ નો રહ્યો મારા જીવનમાં. મારા લઈ ગયો એ પ્રાણ, એ અદ્રશ્ય ન થયો, મારી અંદરથી મારા પ્રાણને ખેંચી લીધો છે એને, મારા બલને ખેંચી લીધું, મારા નેત્રોના નૂરને એને ખેંચી લીધું. હવે તો કાંઈ નથી દેખાતું શક્ય, અને દેખાય તો મેં શું કામ જોયું એના સિવાય? મારી ગુણ અંગ ઇન્દ્રિયોમાં જેટલું બી બલ હતું ને, એ બલ વિહીની મેં થઈ ગઈ છું, કોઈ બલ નથી રહ્યું આજે. છે ને સુંદરજી? અને કેટલી સુંદર વાત છે એમ કે એક અત્યારે સુંદરસાજી આ માયાનું તન તમને મને મળ્યું છે ને, જેટલા બી સમાજની અંદર પરમહંસો અને જેને જેને રાજ્ય મળે ને, બસ આ જ ગુણ અંગ ઇન્દ્રિયોના બલ શ્રી રાજને પ્રાપ્ત કરવામાં લગાવી દીધું. બસ આપણે ગલતી કરીએ છીએ, સંસારમાં લગાવી દીધું છે, સંસાર પ્રાપ્તિમાં લગાવી દીધું છે. અને ઈ એટલે સખી કહે છે ને કે આ ગુણ અંગ ઇન્દ્રિયોમાં કોઈ બલ જ નથી રહ્યું મારા વાલાજી વગર. તો સોચવાનું છોડી દીધું છે, ચાલવાનું છોડી દીધું છે. અને આજ કાચ એટલી કચ્છા આજ તનથી આજ ગુણ અંગ ઇન્દ્રિયોનું બલ જો શ્રી રાજને પ્રાપ્ત કરવા લગાવી દઈએ ને, તો આજ ગુણ અંગ ઇન્દ્રિયોથી પ્રાપ્ત કરી લઈએ. મેં ઘણી વાર ચર્ચાની અંદર કહું ને કે રાજજી બે વખત તો આપણા જીવનમાં દોડીને આવે છે. એક તમારા ને મારા પરિવારમાં ક્યાંય દુઃખ આવતું હોય ને, તો એક બાજુથી દુઃખ, વિઘ્ન, પીડાશ આવતી હોય ને દોડીને આપણા જીવનમાં, આપણા પરિવારમાં, તો રાજજી દોટ મૂકી નાખે, મારી સખી છે એને ઘર લગી નથી જવાનું. હર વખત એ જીતી જાય ને, તમારા ને મારા ઘર લગી એ દુઃખ, પીડા, વિઘ્નો, સંકટને ના આવવા દે. મારી આત્મા જમો યદની અંદર, એના પરિવારમાં એના ઘરમાં નથી જવાનું. તો દુઃખને તો 90% આપણા ઘર લગી આપણા જીવનમાં પહોંચવા નહીં દેતો. તો બાકી શું રહ્યું? તો કે આપણો અંતિમ સમય, આ શરીરમાંથી પ્રાણ નીકળશે, તો એક બાજુથી મૃત્યુ બી એટલું સ્પીડમાં આવે છે, અને એક બાજુથી શ્રી રાજ. જીવનમાં કોણ વહેલો જોઈએ? આપણને પસંદ કરવાનું કહેતો
કે મૃત્યુ પહેલા કોણ જોઈએ? શ્રી રાજ જોઈએ. કે ધની તું આવી જાય, અને જો મૃત્યુ પહેલા ધની તું મારા જીવનમાં આવી ગયો ને તો સંસારને હું જીતી ન જઈશ. કે આ સંસારમાં રહીને મેં શ્રી રાજને પ્રાપ્ત કરી લીધા. તો રાજજી મારી એટલી અરજી છે ને તને કે આ શરીરમાંથી પ્રાણ નીકળે પહેલા તું આવી જજે મારા રાજ, મારા ધની. તો મેં બાજી જીતી લીધી. બસ તારી રૂહની આ અંતિમ ઈચ્છા છે. ઓર ક્યારે આવું ના આવું મને નથી ખબર ધની, પણ પ્રાણ નીકળતા પહેલા તું આવી જજે. હાલ સખી બહુ ખેલ છે, મેં તને લેવા આવ્યો છે. અચ્છા રાજજી ચલો તો ઈ મારો આધાર છે. સખીઓ અમને સુરે કહો છો? ઈ જે બેહોશ જેવી અવસ્થામાં પડેલી છે ને, જે ખડી સખીઓ છે, જે તામસ સ્વભાવની, ઈ સખીઓને ઓલી બેહસ અવસ્થા વાળી સખીઓ કે છે કે અમને શું કહું છું સખી, કે ગોતવાનું કહું છું, નથ બોલ રહ્યું. કેવી રીતના ગોતું મેં મારા વાલાજીને? અમે નહીં રે અવાય નિર્વાણ. નથ અવાય. બસ હવે તો અહીંયા જમીન પર ઢળી પડી છું ને, ખાલી દેખવા માટે પ્રાણ છે, ક્યારે નીકળી જશે એના વગર એ બી ખબર નથી. સખી નહીં અવાય, નહીં ગોતન વાલાજીને, કઈ બલદ નથી રહ્યું. મારો જીવ કલકલે આકલો. ઈ છે ને નીચે તડવડતી આમ છે ને, તડપતી સખી કહે છે કે સખી એના વગર મારો જીવ કલકલે છે, અકરાય છે. કોઈ વસ્તુ જોઈએ, બહુ માંગ હોય, જો પ્રાપ્ત ના થાય ને તો ગુસ્સો ક્રોધ આવે કે મને કેમ ના મળે. અકડાય છે જીવ, કલકલ છે, તડપ છે એના વગર. કારણ કે કોઈ તો એને લાઈને મારી સામે ઊભા કરી દો. અને કાયા થરકે અંગ. અને આ અંગ ને કાયા થથર છે ને, ઓલા કંપા ના થઈ જાય એમ ધરવું છે. સખી ક્યાં ઊભી રહું? અગર મેં ઊભી બી થઈ ને તો બી તડપતા ધરુજતા નીચે ધડામ દઈ નીચે પડીશ. અને આ અવસ્થામાં તું શ્રી રાજજીને ગોતવા કહું છું કે હાલ વૃંદાવનમાં ગોતીએ. મેં તો રાજજીને પ્રાર્થના કરું કે આટલી સુંદર વિરહની અવસ્થા આપણા જીવનમાં શ્રી રાજ લાવી દે. કે પ્રેમની પરાકાષ્ઠાની વિરહની અવસ્થા છે. દુનિયા માટે બધાના માટે તડપ્યા છીએ, બધાના માટે વિરહ કર્યો છે. કાશ એટલો જ વિરહ, એટલી જ તડપ શ્રી રાજ માટે હોય ને, શ્રી રાજ પ્રાપ્ત થઈ જાય. દુનિયાને જેટલી સોચું છું, દુનિયા માટે જેટલું ભાગું છું, જેટલી લાગેલી તું પડી છું ને, રાજજી કે એટલું જ લાગતું મને. મેં તારી જોડે વધારે અપેક્ષા નથી રાખતો, તો બી મેં તને પ્રાપ્ત થઈ જઈશ. દુનિયા માટે જેટલું કરું છું એટલું તો કે છે જીવ તડપ છે, થથરાર આવે છે, ઊભું નથી થવાતું. કાશ આજે આપણી એવી અવસ્થા હોય તો રાજજી વગર સખી નથી ઊભું થવા. એના વગર નૂર ન થાય નેત્રોમાં. એના વગર કોને સોચું મેં, કોને મારી બાજુમાં ખડો રાખું ને. ઈ મારી અવસ્થા છે સખી. કહોજી અવગુણ અમતણા. અચ્છા કે ભાઈ વ્રજમાં તો ચલો હતા અવગુણ, પણ રાસમાં તો કયા અવગુણ મારા? મેં કોઈ ભૂલ નથી કરી. કયા મારા અવગુણ છે? શું કામ મારો વાલોજી મારાથી અદ્રશ્ય થઈ જાય? મારો પ્રીતમ શું કામ અદ્રશ્ય થઈ જાય? કયા મારા અવગુણ હતા વાલાજી તમે મને છોડીને અદ્રશ્ય થઈ ગયા? જે કીધા રંગમાં ભંગ. તો જે રંગ ચાલતો હતો, જે એક રામતોની લીલા ચાલતી હતી, એમાં ભંગ કર્યો. કે વાલાજી શું કામ તમે અદ્રશ્ય થઈ ગયા? આટલું મોટું વિઘ્ન. ઓર કાંઈ થાય તો વાંધો નહીં, તમે જ ના રહ્યા ધની, ક્યાંથી લાવું તમને? સખી દોષ હશે જો આપણો. આ તો બહુ સુંદર વાત છે ને, સુંદર સખી. અચ્છા રાજજી, આપણને ચિતવન ન થતું, ધ્યાન ન થતું, વાણી મંથન ન થતું, સેવા ન થતી, પારાયણ પ્રોગ્રામમાં ન જવાતું. અચ્છા કેટલા બધા બાના. અચ્છા આના લીધે ન જવાતું, આના લીધે ન થયું, આના લીધે ન થવાતું. દુનિયાભરના દોષો આપણે ગોતીએ છીએ. શેના લીધે ના આયા? અચ્છા આના લીધે નો આયા, આના લીધે ના આયા. પણ એક થોડી કઈ જાગૃત રૂહ છે ને, એ વિચારે ઓર કોઈનો દોષ નહીં, એવું મારા વાલામાં નથી લાગી, દોષ મારો છે.
ગડબડ મારી અંદર છે. આજ દિન સુધી મારા વાલોજી નથના મારા જીવનમાં, તો કમી મારી અંદર છે એટલે એ નથ, બાકી તો કોઈની કમી નથી. એક થોડી કઈ જાગૃત વિચાર કે આ શ્વાસ મેં કેમ લઉં છું, તો વાલાજીને પ્રાપ્ત કરવા. આ ચર્ચા કેમ સાંભળું છું, તો વાલાજીને પ્રાપ્ત કરવા. મેં કેમ દોડું છું, કેમ ભોજન કરું છું, કેમ બધે લાગેલું છું, તો મારું અંતિમ તો લક્ષ્ય મારા વાલાજીને પ્રાપ્ત કરવા. એ પ્રાપ્ત થઈ જાય મને, એને જોઈ લઉં મેં. એના સિવાય મારું અંતિમ લક્ષ્ય કયું હોઈ શકે? કારણ મેં આ શ્વાસ એટલે લઉં છું ને, બીજો શ્વાસ લેતા હું બમની તાકાત લગાવીને જોર કરીશ એને પ્રાપ્ત કરવા. અચ્છા, બીજો શ્વાસ લઈ તો ત્રીજા શ્વાસમાં ઓર જોર કરીશ લગાવવા. ત્રીજો શ્વાસ લઈ તો ઓર જોર કરીને એનામાં લાગવાનો પ્રયાસ કરીશ. મારા એક એક શ્વાસમાં મેં બલ કરીશ તો નહીં તને લાગવાનું. આજે નો આવ્યો કાંઈ નહીં, કાલના દિવસમાં હું ડબલ મહેનત કરીશ ધની તને પ્રાપ્ત કરવા. કાલની રાતે ઓર વધારે મહેનત કરીશ ધની તને પ્રાપ્ત કરવા માટે. ઓર જોરશોરથી તને લાગીશ, કારણ કે મારું આત્માનું બલ મેં વધારીશ. અચ્છા, આ શ્વાસમાં નહીં, આગલા એ નહીં, ઓર બલ કરીને આગળ. આજે નહીં, કાલે, કાલ નહીં. પણ કે આ વર્ષ અંતિમ થઈ ગયું ને 2025 નો, હવે તો 10 દિવસમાં વર્ષ પૂરું થઈ જશે. કાંઈ નહીં રાજી, 2025 નહીં 26માં જોઈ લઈશ. આખા વર્ષ ઓર જોરશોરથી લાગીશ, ઓર વધારે બલ લગાવીશ તને પ્રાપ્ત કરવામાં. અને અગર બલ નથી તો ચિંતા નહીં, આમ જોલી ફલાઈને રાજી તારું બલ દઈ દે ને થોડું, કે તારી અર્ધાંગીની છું ને, અડધું અંગ છું ને, અને તારું એ બલ મને દે ને, તાકી એ બલથી મેં તને પ્રાપ્ત કરી લઉં ધની. તે એક રૂહનું બલ છે. તો વાલે કીધું એમ કે આપણી અંદર અવગુણ હશે તો વાલોજી અદ્રશ્ય થયા હશે. નહીં તો આપણા વાલોજી આપણને છોડે, આપણાથી અદ્રશ્ય જાય. સખી, ક્યાંક ગડબડ આપણી છે, ક્યાંક આપણે ગલતી કરી રહ્યા છીએ. વાલાજીની કોઈ ગલતી નથી કે વાલો આપણા જીવનમાં ન થાય, આપણી સામે આટલા વર્ષોમાં ન થયા, તો ગલતી આપણી જ સખી. આપણે આપણી ગલતી નથી જોઈ, દુનિયાભરની ગલતીઓ ગોતવા નીકળીએ છે. અને જા તું ગોત આખા દુનિયામાં ગલતીઓ, જો તને તારા વાલોજી મળે તો. જે દિવસ તને તારી ભૂલે, તારી ગલતીઓ ખબર પડી, હારાજી મેં આ ભૂલ કરી એટલે તું નથી મારા જીવનમાં, કે ધની સામે અહીંયા કમી રાખી છે એટલે તું નથી. પહેલી તો રાજ્યની સૌથી મોટી મહેર થાય ને, તો પોતાની ગલતીઓ દેખાવાની ચાલુ થાય. આપણે દુનિયાભરની ગોતીએ છીએ, અને એથી વધારે મહેર થાય ને, તે ગલતીઓ સુધારવાનો પ્રયાસ કરીએ. રાજજી, હા 2025માં આટલી ગલતીઓ કરી છે, ત્યારે તું આખા વર્ષમાં ના આવ્યો, 26માં આ તો નહીં કરું, 26માં ઓર જોર છોડતી ધણી લાગીશ ને. તો કારણ કે જેને જેને પોતાની ભૂલ્યો જોઈને એને રાજ્ય મળી ગયા, સુધારી એને રાજ્ય મળી ગયા. આપણે દુનિયાની ગલતીઓ જોવામાં રહી ગયા, કે આમ તેમ ખબર નહીં કેટલું બધું સુંદર સાજી. એટલે કે આપણો દોષ છે, કમી આપણામાં છે. ત્યારે આપણો ધની, આપણા વાલોજી નથી દેખાતા. ચિત્ત ઉપર જો ચાલતા, ચિત્ત ઉપર જો ચાલતા, કે જે વાલોજી કહેતા હતા ને, એના કદમ પર કદમ રાખીને એને જેટલું બી કહ્યું છે ને, એના 25% બી જો જીવનમાં માલ રાખીને ચાલતા હતા ને, તો વાલો અલગા ના થાત. એનું નો માન્યું ઈ પૂર્વમાં કે આપણે જતા હતા, પશ્ચિમમાં, ત્યારે આ દિવસ જોવાના વાળો આવ્યો ને. આપણે વાલાજીનું ના માન્યું ત્યારે ને સખી. અચ્છા, વાણીમાં વાલાજીએ કેટલી બધી વાતો લખી છે. દિલ પર હાથ રાખીને કે આ વાલાજીના એક એક વચનોથી મેં કેટલા ટકા માનું છું, કઈ કઈ ચોપાઈને અનુસરું છું, કઈ ચોપાઈથી હજુ મેં અનુસરતી. આ ચોપાઈ મારા જીવનમાં બાકી છે, પાકી કરવાની, એના પર ચાલવાની. અગર સખી તો ચાલતી થઈ ગઈ ને, તો વાલોજી ક્યારેય તને નહીં છોડે. તું મારું નથી માનતી તો જા, દુઃખી થા માયામાં જઈને. મારું માનતી હોય તો ચલ, મેં તારી સાથે જો સખી. તો ગડબડ ભૂલો આપણે કરી છે, દોષ ઓરોનો જોઈએ છે. આમાં કોઈ સુંદર સાથ એવું કહી શકે, કોઈ બી એવું કહી શકે કે આના લીધે મને રાજજી નો મળ્યા, એવું કોઈ ઇલ્ઝામ લગાવી શકે? ઓર ઇલ્ઝામ આપણે લગાવીએ છે કે આના લીધે હું દુઃખી થઈ. એવું આ મને દુઃખી કરે, કે આને મારા જીવનમાં આમ કર્યું એટલે મેં બહુ દુઃખી થઈ. એવું
મેં વાલાજીનું નથી માન્યું, એના કહેલા વચનો પર નથી ચાલી. એ તો મજાલ છે સંસારનું કોઈ મને દુઃખી કરી શકે? એ નથી માનતી, એના વચનો પર નથી ચાલતી, ત્યારે મેં દુઃખી થઉં છું, ત્યારે મારા જીવનમાં ગડબડ આવે છે. નહીતર મારું જેટલું ભલું, મારું જેટલું હિત એ ચાહે છે એટલું કોઈ નથી ચાહતું સંસારમાં. અને આપણું કલ્યાણ કરવાનું, આપણું ભલું હિત ચાહવા વાળા શ્રી રાજ એનું જ કહેલું ના માનીએ તો પછી એની રૂહો દુઃખિત થાય ને. ધની તારું ના માન્યું, મૂલ મિલામાં ન માન્યું તો ન માન્યું, મોયદમાં આવી ગયા. અને મોયદમાં આવીને થોડી માનવાનું છે રાજજી, તમારું માનીએ તો પાછું દુનિયા વાળું રહી જાય ને. પતિ પત્ની સંસાર દીકરા પરિવાર રિશ્તેદારો બધાનું માનવું પડે ને, અને બધાને ખુશ રાખવા પડે. જેમ કે પરમધામમાંથી આખા મોયદને ખુશ કરવા આપણે આવ્યા છીએ, એમ મોયદમાં કોઈ દુઃખી ના થઈ જવું જોઈએ ને. એવી હાલત આપણી બધી એની બનીને બેઠી છે સુંદર સાજી રાજજી. એટલે તું દુઃખી થવું છું કે છે રાજજી કે છે આપણ કહેતા કરતો તેમ. કે વાલાજીને સુંદર સાજી આ વચનો તો એટલા મીઠા લાગે, એટલા મીઠા લાગે ને કે આપણ કહેતા કરતો તે. આપણે જે કહેતા પરમધામની અંદર કોઈ સખી એક વાત બતાવે કે વાલાજીએ મારી આ વાતને નથી માની, મેં એનો હાથ પકડીને ધની હાલો પાટઘાટ પર, હાલ સખી, હાલો પુખરાજમાં, હાલો હોજકસરમાં. એના મુખમાં ક્યારેય ના સાંભળ્યું. તમે કોઈ બી કાંઈ બી જઈને વાલાજીને પૂછો ને તો વાલાજીના મુખમાં એક સખી માટે શું નીકળતું ખબર છે? સખી તું હી તું, સખી તું હી તું, તું કહે એમ બોલ. એકલા વાલોજી નહીં, પરમધામની હરેક પ્રકૃતિ, પરમધામનું હરેક તું કહું એમ કરતું. ત્યાંના વૃક્ષો ને, અચ્છા તારે કયા કલરમાં વૃક્ષ જોવું છે, તને કઈ ખુશબુ ગમે છે, તમને જુમનાજીનું જલ કેટલું ઠંડુ ગરમ જોઈએ છે, બોલ. આખું પરમધામ તારા કયા પ્રમાણે ચાલતું. મોયદમાં 4 જણ તો બતાવી છે તારા કયા વચનો પર રહેતા હોય, જેની પાછળ તું પાગલ બની છે. આખું પરમધામ તારું પાગલ, આખું પરમધામ તને રીઝવતું. ધની કહેતા તું હી તું, ધની સખી તું હી તું. બતાય ને તારી કઈ માંગ, કયા લાડ, કયો પ્યાર, કઈ ઈચ્છા ના વાલાજીએ પૂરી નથી કરી પરમધામમાં. તારા પડતો બોલ ઝીલતા, જેવું તારી ઈચ્છા થાય વાલો પૂરી કરી દેતા. તો પરમધામમાં ઈ તારા માટે તું હી તું કરતો ને, તો મોયદમાં તારા આઈને શું કરવાની એના માટે? ધની તું હી તું, તો હી તું કરતો તો ઓર કોઈનું માણીશ ના માણીશ, ધની તારી વાત તો અવશ્ય માણીશ, તું હી તું. રાજજી તું કહે એમ પેલું કરી છે. આપણું જીવન એટલું સુંદર છે. આપણે આપણા વાલીજીના વચનો પર નહીં ચાલીએ તો કોણ ચાલશે? તું હી તું કે જે હાય હાય રે દેવ તે શું કર્યું. અચ્છા આ છે ને ઓલી સ્વાતસી સખીઓ અને રાજસી સખીઓ માટે જ્યારે વાલાજીનો ન જોઈએ ને તો અવની ચોપાઈઓ કેવી છે ખબર છે? વિધાતા અને દેવને ગાળો આપે છે. દેવ તે હું કર્યું, વિધાતા તે હું કર્યું, તે મારા ભાગ્યમાં આવું કાં લખ્યું, મારા વાલાની વિરહ અને જુદાઈ કાં કરી ને. તો દેવને વાત આપે છે. જ્યારે તામસ સ્વભાવની સખીઓ કે છે સખી દેવને વિધાતા શું કરે, ભૂલ આપણી છે, ગડબડ આપણી છે. વાલો આપણી જોડે નહીં, એમાં ભૂલ બીજાની નથી, ભૂલ સખી આપણી છે, આપણે ગડબડ કરી રહ્યા છીએ. કોઈ સખી ઓર ન દેવો દુઃખ આપે છે. મેં તો ઘણા પરિવારમાં કોઈ સ્વજન જો ધામ ચાલી જાય કે આ શરીર ના રહે યા તો મૃત્યુ પામે ને તો અચ્છા એ પરિવારના બહેનો અચ્છા દેવોને ભગવાનોના ગાળો બોલે કે ભગવાન તારા ઘેર કઈ ખોટ હતી તમારા પરિવારના લઈ લીધું. ભાઈ એના ઘેર કોઈ ખોટ નથી. એટલું આયુષ્ય હતું ને. તો એ સમજની તો વાત છે. તો સમજવાળી સખી સમજાવે છે. જેને એટલી બધી સમજ ન થાય ને એ દેવોને વિધાતાઓને એવું કે છે કે આ દિવસ મારે કાં જોવાનો, આટલો દુઃખદ મેં બધું જ કરી શકું છું, બધા વગર રહી શકું છું, બસ એક નહીં રહી શકતી તો મારા પ્રીતમ વગર, મારા શ્રી રાજ વગર.
મેં એને જોઉં તો હસતી રહું છું. એ હોય તો મેં પૂર્ણ છું. એ હોવ તો મેં આનંદમાં ખિલખિલાતી રહું છું. આજે એ ન થતા ત્યારે મારા જીવનમાં દુઃખ, કષ્ટ, પીડા, પ્રોબ્લેમ, વિઘ્ન, એ તો મજાલ છે કે મારા જીવનમાં હોય કોઈ મને મારા નેત્રોમાં આંસુ ન આવે. રાજ્ય બાજુમાં હોય તો કોઈ રડાઈ શકે આપણને? આજે એ નથી. એટલે આ બધાય કષ્ટો, બધાય સુંદરજી, બધી સમસ્યા, બધાય દુઃખોનું નિવારણ એક શ્રીરાજ છે. બધાય તો એ સમજાવવા જા ફકરન. તો આપણને એવું લાગે છે કે થોડું ધન આવી જાય તો આ નિવારણ થઈ જાય, થોડું પદ આવી જાય તો નિવારણ થઈ જાય, થોડું સંસારનું કાંઈક વસ્તુ આવી જાય તો મારું આ નિવારણ, સમસ્યાનું સોલ્યુશન થઈ જાય. ના, બધી સમસ્યાનું સોલ્યુશન એક ચાખી વાણી તો કે છે શ્રી રાજ. તારા જીવનમાં જેટલા બી પ્રોબ્લેમ છે ને, જેટલી બી કમીઓ છે, ઉણપ છે, ખોટ છે, એ બધી ખોટના, ઉણપના, કમીઓના એક જ થી પૂરી શકાય, એ છે શ્રી રાજ. એ આવી જાય બધું જ પૂર્ણ. અને એ ચોપાઈ બધાને આવડે છે ને કે તુમાએ બધું જ પૂરું થઈ ગયું, સબ આવી ગયા, ખાઈ નથી જોઈતું ધનિયમ હતો. અને જેટલા બી દુઃખ હતા એ બધાય દુઃખ ગયા, બધાય દુઃખ વયા ગયા ધની. બસ તું આવી જાય. તું ન તો દુઃખી છું મેં, તું ન તો ચિંતામાં, પ્રોબ્લેમમાં રોવું છું, તકલીફમાં છું મેં. એક રૂહ તને પુકારે છે, તારી મૂલમિલા વાળી ધની તને પુકારે છે. એની પુકાર સુનીને તો તું આવું છું ને ધની, તું આવી જા. મને આ વિરહનો, તારા વગર શ્વાસ લેવાનો જે મારા ભાગ્યમાં જે લખ્યું છે ને, ક્યારેય ના હોય. મેં શ્વાસ લઉં તો તને જોઈને લઉં ધની. એટલું સુંદર મારું જીવન હોય. કેમ રહે રે કાયામાં પ્રાણ? આ મારી કાયામાં એના વગર પ્રાણ કેવી રીતના રહે? અને ઈ તો ઘણા બધાને ખબર છે કે આ સંસારમાં બી પશુ પંખીઓના બી પ્રેમ એવા છે. સંસારમાં બી ઘણા પ્રેમીઓ એવા થઈ ગયા કે ભાઈ એક પ્રેમી ના રહ્યો, બીજાએ આપોઆપ પ્રાણ છોડી દીધા. તું ન તો કેવી રીતના પ્રાણ રહે? તું ના હોય તો કેવી રીતના મેં ખુશમાં રહી શકું ધની? સોચી બી ના શકું. રહેવાની તો બહુ દૂરની વાત છે. તારા વગર પ્રીતમ, મારા પ્રીતમ, મારા ધની, તારા વગર મેં કોઈ દર પ્રેમમાં રહી શકું, આનંદમાં રહી શકું? આપણે બધાએ પ્રયાસ કર્યો, પ્રેમમાં રહેવાનો પ્રયાસ કર્યો, આનંદમાં રહેવાનો પ્રયાસ કર્યો, સુખમાં રહેવાનો પ્રયાસ કર્યો, રહી શક્યા? કદાચ જીવનમાં થોડું આવી ગયું ને પાછળ, તો પછી ભયાનક દુઃખ તૈયાર છે. થોડું પ્રેમ આવી બી ગયો પાછળ, પાછો ખબર નહીં બીજું કોઈ એક સંદેશો કે ફોન આવી ગયો, ગડબડ ચડબડ થઈ ગઈ. મને ખબર છે વાલાજી કે તારા વગર મેં ક્યારે પ્રેમમાં, સુખમાં, આનંદમાં નહીં રહી શકવાની. અને તું જો મારા જીવનમાં આવી ગયો ને, તો ના તો મારા જીવનનો પ્રેમ, સુખ, આનંદની ક્યારેય કમી ન થવાની, ક્યારેય નહીં. સંસારનું કઈ હશે કઈ નહીં હોય, ક્યારેય કમી નહીં આવે ધની. બસ તું આવી જાય. આપણી ગડબડ એવું થાય કે રાજ્ય વગર કોઈ વસ્તુથી મારા જીવનમાં પ્રેમ, સુખ, આનંદ આવી જશે. આવશે સુંદર સાજી, મેં તો ના નથી કહેતો, પણ કેટલું માણી શકશો એને? વાલાજી હાથે આવશે ને એ સદૈવ સદૈવ માનશે, ક્યારેય હે ને કમી કછું કરત ના હે, કોઈ પ્રકારની કોઈ કમી નહીં હોય. તો આપણા જીવનનું પહેલું લક્ષ્ય કે મારી બાજુમાં મારો વાલો જે મારો શ્રી રાજ હોય. મેં કોઈ બી તનમાં કેમ ના હોય, માયાના તન પર બેઠી એટલે રાજી નથી છું તો મૂલ મિલાવાની ને તારી. બ્રજની અંદર આજ માયાના તન પર, ગોપીના તન પર હતી તો તું હતું ને સાધે ધની. રાસમાં યોગ માયાના તન પર હતી તો બી તું હતો ને ધની. તો એવી જ રીતના મોયદમાં આજ માયાના તન પર છું તો એક રૂહ તને પુકારે છે, ધની તું જોઈએ છે. ક્યારે આવું છું ધની? ક્યારે આવું છું મારા વાલાજી? જલ્દીથી તમારી જોડે આવી જા. અને આપણે બે સાથે જેમ ને પોઢ્યા પેલા ને જાગસી પેલા, મને એ નથી ખબર, પણ જાગસી છે ને જઈશ તારો હાથ પકડીને. દુનિયા નથી કહેતા કે ભાઈ અચ્છા એકલા ને એકલા જવાના. આપણું તો એટલું સુંદર કે ધનીનો હાથ પકડીને ખેલમાં ઉતર્યા છીએ. એની ઈચ્છા ને એની મરજી, એની રજા લઈને આવ્યા છીએ. અને પાછું મૂલવીમાં એનો હાથ પકડીને જવાનું છે. કાંઈ જાય તારા હાથમાં હાથ મૂકી દો, પાછા મૂલ મિલાવવામાં જાગ્રત.
ધની તારા હાથમાં હાથ મૂકીને પાછું ઘરે આવવું છે, તારી સાથે આવવું છે, તું લેવા આવી જા પ્રીતમ. બસ મારું જીવન સવારી દે, સજાઈ દે, બસ ત્યાં ખતમ મેં થઈ જાઉં. મારો વાલોજી આવે ત્યાં મેં પૂરી. સુંદર સાજી તો આજના માટે આટલું સ્વીકારશો. અગર આપણે મરાસીના મુખારબિનથી સાંભળીશું. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે